आज लक्ष्मी जी स्वयं बलिनी बेन बनी અને નારાયણને દ્વારપાળ પદેથી છોડાવે છે। અહીંયા રક્ષાબંધનનો મહિમા બતાડવામાં આવ્યો છે। તમારી ઘરે ગમે ત્યાં તે જગતના ખૂણે હો અને રક્ષાબંધન હોય ને ત્યારે બેનના ભાવથી મળેલી રાખડી બાંધજો। બેન જ્યારે પોતાના ભાઈના કલાઈ ઉપર કાંડા ઉપર રક્ષા બાંધતી હોય ત્યારે 52 વીરોને યાદ કરી અને એ ભગવાનને પ્રાર્થના કરતી હોય કે જગત ગમે તેમ થઈ જાય, હે મારા ઈશ્વર, હે મારી કુળદેવી, મારા ભાઈના હાથમાં એટલી તાકાત આપજે કે ગમે ત્યારે અધર્મ માટે ધર્મની રક્ષા કરવા માટે લડી જાય ને આખા ઘરની રક્ષા કરે। ઈ રક્ષા હોય અને પેલી એની રક્ષા થાય એવી માંગણી ઈ બેનડી કરતી હોય। ઘણું બધું પહેરી લીધું બજારમાંથી લઈ લઈને ક્યારેક ક્યારેક બ્રાહ્મણ દેવ રક્ષા બાંધે છે। બ્રાહ્મણ દેવ તમને અમારા ગોર બાપા તમને બાંધી દે, બોલાવી આજે તો કેવું પડે છે કે આવજો કાંડો બંધાવી જજો। હવે ગોર બાપા બોલાવે એટલે મનમાં બધાને એમ હોય એમ 5-10 રૂપિયા જોઈતા હોય। નહીં, ગોર બાપાને આનું મહત્વ ખબર છે? તને નથી ખબર? યે નબદ્દો બલિ રાજા, એનો મંત્ર દાનવેન્દ્રો મહાબલ। વિચાર તો કરો કે બલિ જેવા બલિને આની કિંમત ખબર હતી અને આપણે આ કાંડો ગોર બાપા બોલાવે ને આપણી બેનડી આમ મોકલાવે તો બાંધીએ કે નહીં એની કોઈ ગેરંટી નહીં। કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે, એ અમર રાખડીઓ બંધાતી। સમયનો અભાવ છે, ક્યારેક એને લાડ લડાવશું અન્ય કથાઓમાં। અરે દ્રૌપદી મૈયા કૃષ્ણને વાગી ગયું ને પોતાનો સાડીનો છેડો ફાડી અને બાંધી દીધો ને, આ ઈ રક્ષા હતી। લેવો લોહી બંધ થઈ જાય દ્વારિકાધીશને અને ભગવાન કોઈનો રાખતો નથી, વ્યાજ સહિત આપે મોરારી। અને જ્યારે દ્રૌપદી મૈયાની ઇજ્જત ઉપર આવી ગયું ત્યારે 999 ચીર પૂરી દીધા। ઈ અમર રાખડીઓ છે, ઈ બેનની લાજ છે। ભાઈ બનીને દેખાડજો। આ તમારા 200-500 રૂપિયા રક્ષાબંધનના એ બેનને મળે એના માટે બેન નથી આવતી, એમના આશીષ પ્રાપ્ત થાય એ આપવા માટે આવે છે કે મારા ભાઈ એ ઘરમાં બેઠો છે, હું હવે એ ઘરમાં નથી, મારા બા બાપુજીની સેવા કોણ કરશે? એના કાંડામાં એટલી બધી તાકાત જગતની આવી જાય કે ક્યારે પણ એને વાંધો ના આવે ને મારા આખા પરિવારને વાંધો ના આવે, એના માટે આ કલાઈ ઉપર બાંધવામાં આવે છે। उस बेन के हाथ से दी हुई रक्षा कभी कभी बांध लिया करो। गोर बापा બંધાવે બાંધી લ્યો, નહીં તો બીજા બાંધવા વાળા ઘણા બેઠા છે, ડોરા કરવા વાળા બેઠા છે। પછી કે મારા ડોરો કરેવે ને જે તે બધાએ જોયો તે બધાને, પછી ડોરા થવાના, બીજા ડોરા કરી જાય એના કરતા બેન ગોર બાપા ને ગુરુ મહારાજ ના હાથે ડોરો બંધાવી લેજો, તો કોઈ ડોરા નહીં કરે।